આટલી હદ સુધી તમારે જૂઠું બોલવું પડે એક સચ્ચાઈ સામે? કાંઈ વાંધો નહીં, તો પણ હું પીછેહટ નહીં કરું ચિંટુ ભાઈજી, કેમ કે હું સચ્ચાઈ સાથે લડું છું અને સચ્ચાઈ સાથે જ લડતી રહીશ. એટલા માટે મને કોઈ જ ડર નથી, કેમ કે મારી પાસે સચ્ચાઈ છે ને તમારી પાસે જૂઠ છે. આ ચિંટુ ભાઈજી આજે સીપીમાં એટલે કમિશનર પોલીસ પાસે જઈને નિવેદન આપ્યું છે કે હું એમને તોડપાણી કરું છું. બરાબર, મેં એમની પાસે રૂપિયા લીધા, ગોલ્ડ આપ્યું, એમનું બધું ખાઈ ગઈ, બરાબર, હની ટ્રેપ કરું છું. આવા બધા મારા ઉપર આક્ષેપો નાખ્યા છે. મેં એને મિત્રતાની ઝાડમાં ફસાવ્યા. તો હું ભાઈ તને ભાઈ કહું છું પેલા તો, બરાબર. તો આજે આ હકીકત કોની છે ને એ બધી જ તમને જાણવા મળશે. હું રેકોર્ડિંગ પોસ્ટ કરું છું, એ રેકોર્ડિંગ તમે બધા જ કાન ખોલીને સાંભળજો અને એક એક પુરાવા મારે જોશે તમે જે બોલ્યા છે ને એના. અને હવે આના મને એક એક એવિડન્સ, એક એક પ્રૂફ જો મને ના મળ્યા ને તો હું દિલથી કહું છું, હું માનહાનિનો દાવો કરીશ કે મારા ઉપર એક એક આક્ષેપ લગાવેલા તદ્દન ખોટા છે. મને બદનામ કરવા માટે, મારા કરેલા અરજીને ગેરમાર્ગે દોરવા માટે, તમે ખુદ એક બુકી છો એને છુપાવવા માટે આજે મારા ઉપર આટલા ગંદા આક્ષેપો નાખો છો. કશો વાંધો નહીં, હું તમારી મોતની ધમકીથી પણ નથી ડરતી અને આવા ખોટા આક્ષેપો બી નથી ડરતી. બરાબર, હવે ખબર પડશે જૂઠ જીતે છે કે સચ્ચાઈ. બરાબર, આગળ મૂકેલું રેકોર્ડિંગ સાંભળો તમે એટલે બધી જ ખબર પડી જશે મારા ચિંટુ ભાઈ.